પતંગ ઉત્તરાયણ, પતંગ તહેવાર, મકર સંક્રાંતિ, ખિયર આવા અલગ અલગ નામથી તમે એને જે માનો છો એ પતંગનો આનંદ ભૂલકાઓના ચહેરા પર ખૂબ હોય. પરંતુ મારે એક વાત, આપણે એવી સંસ્થામાં ભણીએ છીએ, એવી શાળામાં ભણીએ છીએ, એવી માંડવી કેન્દ્રવતી શાળા, અને આપણા ભૂલકાઓ જરૂર એનું પાલન કરે. દોસ્તો, પતંગોનો આનંદ આપણા ચહેરા ઉપર તો આપણે ખૂબ જોઈશું, પરંતુ આ પતંગ ઉડાડતા આપણે જીવ દયાનું પણ એક કાર્ય કરવાનું છે. મને યાદ છે કે આપણી ટીમ મુકેશભાઈ અને બધા મિત્રોએ મળી ખુશની ખાસ મહેનત હતી, એ કબૂતરનો જીવ બચાવ્યો હતો. કાલે આ પતંગ ઉડાડતા અનેક પક્ષીઓ આકાશમાં પોતાના બચ્ચાઓ માટે ખોરાક લેવા જતા હશે, પોતાનું પેટ ભરવા ખોરાક લેવા જતા હશે. ત્યારે આપણી પતંગ ઉડતી હોય અને દોરાથી કદાચ જો ઘાયલ થઈ જાય તો એની સારવાર કરજો. નજીકના દવાખાને પણ એમના નંબર પણ પ્રગટ થયા છે, નંબર ઉપર ફોન કરી એને બચાવવાનો પ્રયત્ન કરજો. આપણા આનંદમાં કોઈ ઘર બરબાદ ન થઈ જાય, કારણ કે એક માં છે એના બચ્ચાઓ માટે ચણ લેવા જતા હોય, બચ્ચાઓ વાટ જતા હોય, અને માની પાંખ જો કપાય ત્યારે બેટા બિચારા જિંદગી શું કરશે, માં વગરના થઈ જાય છે. તો આપણી ફરજ છે કાલે આનંદ કરીએ, અને ખાસ એવા સમયે પતંગ ઉડાડીએ જ્યારે પક્ષી ઓછામાં ઓછા આકાશમાં ઉડતા હોય. ક્યારે ઉડતા હોય? ઓછામાં ઓછા સવારનો સમય એકદમ અને સાંજનો સમય એકદમ. એ બે સમયને થોડોક ઓછો ઉડાડીએ. હું તો એમ કહું છું કે ના ઉડાડીએ તો પણ ચાલે, બીજમાં ઉડાડજો પતંગ, ત્યારે પક્ષીઓ ઓછામાં ઓછા આકાશમાં હોય. તો આ બધા એક પ્રતિજ્ઞા લેશો ને બધા? બોલો જોરથી હા. પક્ષીઓને બચાવશો ને? તમારા આનંદ સાથે આપણે પક્ષીઓને પણ બચાવવાના છે, એમની પ્રત્યે આપણે દયાભાવ રાખવાનો છે. અને એ દયાભાવ રાખે ને એ સાચા માંડવી કેન્દ્રવતી શાળાના બાળકો કહેવાય. બાકી તો ઉત્તરાયણ બધા ઉજવે, આપણો મોજ શોખ કરીએ ને બીજાને નુકસાન કરીએ. પછી ઉત્તરાયણ પતે ફ્રી થાય, પછી દોરાઓ લચ્છા ગુચ્છા જ્યાં ત્યાં દોરાઓના પીડા હોય એ પણ લઈ લેવા જોઈએ, કારણ કે કબૂતર ચણવા આવે ને કોઈ પણ પક્ષી ત્યારે એના પગમાં ભરાઈ જાય, પછી વિચારું ઉડી ન શકે, ફસાઈ જાય, ક્યારેક ગળામાં ભરાઈ જાય. તો એવા દોરાઓ પણ ભેગા કરી એનો આપણે નાશ કરવો જોઈએ. કરશો ને બધા? કરશો ને બધા? ખૂબ ખૂબ ધન્યવાદ. આટલી પ્રતિજ્ઞા જરૂર લેજો, અને ત્યારબાદ આપણી પતંગ ઉત્તરાયણ એટલે કે ઉત્તરાયણનો તહેવાર ભગવાન સફળ કરશે. આભાર.